રોટક વ્રત. આ વ્રત શ્રાવણ સુદ પ્રતિપદાથી આરંભાય છે. તે 3.5 માસ સુધી ચાલુ રાખવાનું હોય છે, એટલે કારતક સુદ પૂર્ણિમાએ પૂર્ણ કરવાનું હોય છે. રોટક વ્રતની વિધિ કથા સાંભળવા માટે શ્રાવણ માસ શિવ માસ ગણાયો છે. તેમાં આવતા ઘણા વ્રતોમાં રોટક વ્રત શ્રેષ્ઠ મનાયું છે. વિધિ. આ વ્રતધારીએ હંમેશા પાર્વતી સહિત ભગવાન સોમેશ્વરનું પૂજન કરવું, 3.5 માસ સુધી શિવકથાઓ સાંભળવી, કારતક સુદ ચતુર્દશી અને પૂર્ણિમાએ ઉપવાસ કરવો, દરરોજ રોટલી બનાવી તેનું દાન કરવું, દેવને એ જ અન્ન ધરાવવું અને પોતે પણ એ જ અન્નનું ભોજન કરવું. આ વ્રતમાં રોટલીનું દાન કરતું હોવાથી આનું નામ રોટક વ્રત રાખવામાં આવ્યું છે. 5 વર્ષે આ વ્રતનું ઉત્થાપન કરવું. ત્યારે સુંદર સમારંભ કરી મહેશ્વર મહેશ્વરીના પૂજન અર્ચનો સાથે જાગરણ કરી મહોત્સવ કરવો. વિદ્વાનોને દાન માનથી સંતોષવા, બ્રહ્મ ભોજન કરાવવું, સ્નેહીઓને જમાડવા. રોટક વ્રતની વ્રતકથા. જુગારમાં સર્વસ્વ ગુમાવી પાંડવો કામ્ય નામે વનમાં રહેતા હતા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ મળવા આવ્યા. મધ્યાહને ભોજન અંતે વામકુક્ષી કરી રહેલા શ્રી હરિને યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, રાજ ગુમાવી હું ભાઈઓ સાથે દિનહીન બની વનમાં પડ્યો છું. અમારા કલ્યાણ માટે કોઈ વ્રત વિધાન બતાવવા કૃપા કરો. ભગવાન બોલ્યા, અજાત શત્રુ રોટક વ્રત કરવાથી રાજકીર્તિ ફરી પ્રાપ્ત કરી શક્યો. આ વ્રત પૂર્વે સોમ શર્મા નામે બ્રાહ્મણ પાસે ભગવાન સોમેશ્વરે કરાવ્યું હતું. દક્ષિણમાં સૌમ્ય નામે નગરમાં સોમ નામે રાજવી પૂર્ણ સમૃદ્ધિ સાથે જ રાજ કરતો હતો. તેના શહેરમાં એક સુંદર સરોવર હતું. તેના કિનારા આરસની સુંદર કલાથી સજાવેલા ભવ્ય હતા. તે નગરમાં સમગ્ર વેદાંતનો જ્ઞાતા અગ્નિહોત્રી સોમ શર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘેર કલ્યાણી નામે પતિપરાયણ પત્ની હતી. ભૂદેવ સમર્થ વિદ્વાન હોવા છતાં ભાગ્ય બળ નિર્બળ હોવાથી પૂરું ખાવાનું મળતું ન હતું. આખરે દરિદ્રથી કંટાળીને તે સરોવરમાં જળ સમાધિ લેવા ગયો. કિનારા પર એક દિવ્ય મૂર્તિના દર્શન થયા. તેમણે સોમ શર્માને પ્રાણત્યાગ કરતા વારીને રોટક વ્રત કરવા ભલામણ કરીને વિધિ સમજાવી. વ્રત બતાવનાર ખુદ ભગવાન સોમેશ્વર જ હતા. સોમ શર્મા ઘેર આવ્યો અને શ્રાવણ માસ આવતા પ્રતિપદાથી વ્રતધારી બન્યો. વ્રતના પ્રતાપે સંપૂર્ણ અન્ન મળવા લાગ્યું. 3.5 માસ પૂર્ણ થતાં સમસ્ત વિટંબણાઓ છૂટી મુક્ત જીવન જીવવા લાગ્યો. ભાઈઓ અને પાંચાલી સાથે ધર્મરાજે રોટક વ્રત કર્યું અને અંતે રાજ પામી પરમ સુખી થયા. રોટક વ્રતમાં અન્નદાન અને કથા શ્રવણ મહત્વના અંગો છે. અન્નદાન કરનાર જે ફળ મળે તે ફળ આ વ્રત કરવાથી મળે છે. એવં યહ કુરુતે પાર્થ શાસ્ત્રોક્તમ રોટક વ્રતમ અનાયાસેન સિદ્ધ્યંતિ હૃદ્યાહ સર્વ મનોરથા. ઓમ નમઃ શિવાય.